નમસ્કાર દર્શક મિત્રો, શૈલેષ પંડ્યા ભીનાશ યુટ્યુબ ચેનલના પુસ્તક પરિચયના આજના 34મા એપિસોડમાં આપનું હૈયાસરસીપૂર્વક સ્વાગત છે. આજે પરમ મિત્ર કવિ મિત્ર કિશોર જીકાદરાના સંગ્રહ હૈયાસરસી વિશે વાત કરવી છે. કિશોર જીકાદરા ગાંધીનગરમાં વસવાટ કરે છે. પ્રિય કવિ મિત્ર શ્રી શૈલેષ પંડ્યાને સપ્રેમ કિશોર જીકાદરા રન્નાદે પ્રકાશનમાંથી આ સંગ્રહ પ્રકાશિત થયો છે. મારી વાત એવો મૂકે છે કે મારું ચાલે તો મારી આ બધી ગઝલને હું મારા હૈયાસરસી ચાંપીને જ રાખું. ક્યાં વાત હે યાર! કેમ કે એ મારા કલેજાના ટુકડાઓ છે, પણ દીકરી યુવાન થાય તો તેના હાથ પીડા તો કરાવવા પડે ને. તો હું પણ મારી ગઝલોના હાથ સુગ્ન વાચકોના હાથમાં સોંપીને હળવો કેમ ન થાવ. આજથી મારી આ ગઝલ મારી મટીને વાચકોની થાય છે એ જણાવતા મારું હૈયું અને આંખ બંને હરખથી ભીંજાય છે. મારી દુલારી ગઝલોને મારા વાચકો પણ લાડ પ્યાર કરશે તો આ જનકનો કોઠો ઠરશે. બીજું તો શું કહું. ક્યાં વાત હે! બહોત અચ્છે ભાઈ. અર્પણ કરે છે માતૃભાષા સજ્જતા, સંવર્ધન અને સંરક્ષણ માટે સતત ચિંતિલ અને કાર્યશીલ માતૃભાષા ગૌરવ પ્રતિષ્ઠાનને તેમજ શેરહૃદય ગઝલ રસિકોને. પ્રથમ આવૃત્તિ 2021માં ₹180 મૂલ્ય છે. રન્નાદે પ્રકાશન. મિસ્કિન સાહેબ સંગ્રહ કધોણા જીવનને મજાના રંગે રંગતી ગઝલો કહીને પ્રસ્તાવના આરંભે છે. ઝીણી નજરે જોશો ત્યારે માંડ તમોને જોવા મળશે, ખબર નથી કે સંવેદન પણ ઝૂમ કરીને જોવું પડશે. ભેટીને રડવાની રસમો કાળક્રમે વિસરાતી જાશે, ઓશિકાને બથ ભીડીને લોકો હૈયા ખાલી કરશે. વાહ! કિશોર જીકાદરાના ગઝલ સંગ્રહ હૈયાસરસીની હસ્તપ્રતમાંથી પસાર થઈ રહ્યો છું અને આ ગઝલો નિમિત્તે થોડીક વાતો કરવાનું મુનાસિબ લાગ્યું. ગુજરાતી ગઝલ આજે ઘણા વર્ષોનું અંતર કાપીને કવિતાના મુખ્ય પ્રવાહમાં ભળી ગઈ છે. પરંપરાની ગઝલ, આધુનિક ગઝલ, અનુઆધુનિક ગઝલ, એમ અભ્યાસ ખાતર ભલે ગઝલ અને ગઝલકારોને વહેંચીએ તો પણ તમામ ગુજરાતી ગઝલનું ગોત્ર, કુળ, સંસ્કાર, વારસો પરંપરા સાથેનો જ છે. આજે પણ મુશાયરાઓમાં સૌથી વધુ શેર પરંપરાના શાયરોના જ મુકાય છે. આજે પણ લોકોના હૃદયને એ જ રંગની ગઝલો સ્પર્શે છે. મરીઝ ગાયલ પછીના સમયગાળામાં આદિલ રાજેન્દ્રની ગઝલો છે અને આ પરંપરાને પચાવી આધુનિક આબોહવામાં જે ગઝલો લખાઈ છે તે અનુઆધુનિક ગઝલો છે. મિસ્કિન, મીનાશ્રુ, ઉદયન ઠક્કર, હેમેન શાહ, મુકુલ ચોકસી, લલિત ત્રિવેદી, ભરત ભિંજુડા સુધીના ગઝલકારોમાં ગઝલના જુદા જુદા રંગ સિદ્ધ થતા દેખાય છે. આ પછી અચાનક સામયિકોનો યુગ જાણે આથમવા લાગે છે. ફેસબુક અને વોટ્સએપમાં ગઝલકારો ઉભરાવા લાગે છે. ગઝલ જોડકડું બનતી જાય છે. આવા સમયમાં નિષ્ઠાથી ગઝલ લખનારાઓ ઓછા છે, પણ છે ખરા. ક્યાં બાત હે! ગઝલ ફળી છે તેને ફળી છે. ઘણીવાર એમ લાગે છે કોઈ ગઝલકાર જીવનભર ગઝલો લખે છે છતાં જાજુ કશું સિદ્ધ કરી શક્યો ન હોય. આમ પણ એકાદ પંક્તિ, એકાદ ઉત્તમ શેર, એકાદ ઉત્તમ ગઝલ સર્જાય તો ભયો. કિશોર જીકાદરા કહે છે તેમ બહુ ઝીણી નજરે જોઈએ ત્યારે માંડ જોવા મળે છે. ખબર નહોતી કે સંવેદન પણ ઝૂમ કરીને જોવું પડશે. ક્યાં બાત હે! મિસ્કિન સાહેબની ભાષા સમજવી ખૂબ જરૂરી છે. ખૂબ ઊંડાણપૂર્વક અને માર્મિક રીતે લખે છે. એમ કધોણું જીવન થોડું કચરામાં ફેંકી દેવાશે, એમ મજેથી પહેરો પાછું ગમતા રંગે રંગાવીને. વાહ! 108 ગઝલો આમાં સંગ્રહ થયો છે. પ્રથમ ગઝલ આપણે પઠન કરીએ. ઉતાવળ કાં કરો છો યાર, થોડી તો વાર થશે. મને દમ તોડતા સરકાર થોડી વાર તો થશે. નિરાંતે આવજો. ઉતાવળ કાં કરો છો યાર, થોડી વાર તો થશે. મને દમ તોડતા સરકાર થોડી વાર તો થશે. નિરાંતે આવજો, ખોટો તમે રઘવાટ ના કરશો. નથી ભેગા થયા જણચાર, થોડી વાર તો લાગશે. વાહ! છઠ્ઠી. કેમ એ હાંફી ગઈને ક્યાં વળી લોચો પડ્યો, દોડવા માટે નદીને ઢાળ શું ઓછો પડ્યો. દૂધ કે જલ ધારને આપી નથી, જેણે મચક એ જ પથ્થર અસરોમાં ભીંજાઈને ઓછો પડ્યો.
ક્યાં ગયા રાજી ખુશીથી ચુંબનોના આપનારા, આટલા માટી ભગા હોતા હશે કંઈ ચાહનારા. તું બકા તારી રીતે મજદારને બદનામ ના કર, હોય છે મારા મતે કાંઠાએ બહુ ટટડાવનારા. વાહ. ડરના માર્યા પાડો છો પરહેજ વધારે, યાદ અમારી ક્યાંક ફરીના ઉથલો મારે. બહુ અચ્છે. ખ્યાલ અમારો નકટો છે, મોં મન દીધું તો લટપટ કરતો પહોંચી જશે દિલના દ્વારે. પાપણ વચ્ચે જોયું ત્યારે ના સમજાયું, આંખો એમ પૂછાવે છે કે મળશો ક્યારે. પાપણ વચ્ચે જોયું ત્યારે ના સમજાયું, પાપણ વચ્ચે જોયું ત્યારે ના સમજાયું, આંખો એમ પૂછાવે છે કે મળશો ક્યારે. વાહ. છેલ્લી 108મી ગઝલ. પડછાયો તો મારો છે પણ મારી ક્યાં દરકાર કરે છે, મારાથી એ નોખો પડવા હમણાંથી તકરાર કરે છે. છાતી કરતાં પીઠ ઉપર બહુ ધ્યાન વધારે દેવું પડશે, મિત્રો મારા કદ ખડિયા છે પાછળથી એ વાર કરે છે. વાહ. ભાગ્યેશભાઈ છેલ્લા પૃષ્ઠ ઉપર આવકાર લખે છે. કિશોર જીકાદરા મને ગમે છે કારણ કે એમના શબ્દમાં કિશોરની મુગ્ધતા હજી સચવાઈ રહી છે. ક્યાં વાત હે. સર્જક જ્યારે ગઝલ જેવા સાહિત્ય પ્રકારની સાધના કરતા હોય ત્યારે જાતને ઓગાળીને બોલવાનું હોય છે. વિખ્યાત કવિ શૈલીનું પેલું કાવ્ય છે ને, અવર સ્વીટેસ્ટ સોંગ્સ આર ધોઝ ધેટ ટેલ ઓફ સેડેસ્ટ સોંગ. વાહ. એનો મહિમા સ્વીકારીને કિશોરભાઈ આ ખીલે છે, જે હૈયા સરસી વટથી ચાંપી છે એ ગમગીની છે. વાહ. અહીં આધુનિક માણસને જેટલું કાઠું લાગે છે એટલું જ સર્જકને પણ લાગે છે. જેવી તેવી વાત નથી, બહુ કાઠું છે, હૈયા સરસી ગમગીની ચાંપી છે વટથી. વાહ. કિશોરભાઈને આવકાર આપે છે. ન્યૂઝ ઘણા સારા છે, મારું દર્દ બરાબર ટકી રહ્યું છે, નિષ્ણાતોનો મત છે મારું સંવેદન પણ ઘટી રહ્યું છે. કિશોર જીકાદરાને અભિનંદન આપવા છે હૈયા સરસીના. દર્શક મિત્રો, અમે કિશોરભાઈ અને બંને 10 દિવસ એક સાથે એક રૂમમાં રહ્યા છીએ. ઉત્તરકાશી જ્યારે અમે સર્જક યાત્રામાં ગયા, પ્રોસ્પેરિટી હોટલમાં મારો ઉતારો હતો, એટલે મારી જગ્યા ક્યાંક બીજે ફળવાઈ હતી. મને અનુકૂળ ઓછું આવ્યું એટલે કિશોરભાઈને મેં પૂછ્યું કે કિશોરભાઈ એકલા જ છો? કે હા શૈલેષભાઈ આવી જાઓ. અને એમના રૂમમાં અમે 10 દિવસ પ્રોસ્પેરિટી હોટલમાં રહ્યા. માં ભાગીરથીની અંદર જ એના હોટલના પાયા, આખી હોટલ નદીમાં ઊભી કરવામાં આવી હતી. આખી રાતમાં ગંગા ભાગીરથીનો ખળ 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 પ્રવાહ કાનને સ્પર્શે. જેવા જ દરવાજો ખોલીને જઈએ એટલે માં ભાગીરથીના દર્શન થાય. મોરારી બાપુના કારણે આ સર્જક યાત્રામાં જવાનું થયું. એમને પણ મોરારી બાપુને વંદન. જે આ સર્જક યાત્રાને ઊભી કરી એ બધા જ જે એના પાયામાં રહેલા માણસોને પણ વંદન. એમના જે આખું આયોજન કરે છે એમને બધાને વંદન. દર્શક મિત્રો, કિશોરભાઈ સાથે જે 10 દિવસ રહેવાનું થયું, સવારે વહેલા ઉઠી જાય અને કેટલી કેર રાખે. મારા થેલાની ચેન તૂટી ગઈ હતી તો એ લઈને અમે ઉત્તરકાશીના બજારમાં ગયા, ત્યાં જઈને એમણે નવી ચેન નખાવડાવી. કેટલું બધું બધું શીખવા મળે જીવનમાં. અમે ત્યાં અમારા રૂમમાં જે દોરી ખરીદી હતી અને આ ઘણું બધું એમ. એટલે કિશોરભાઈ, ભાગ્યેશભાઈ સરસ વાત કરે છે કે મુગ્ધતા સાથે જીવે છે. હા, કવિ એક બાળકની જેમ અત્યારે પણ આપણને વાલ કરે ને આપણે પણ એમ થાય કે બાળકની જેમ એમને વળગી પડીએ. કિશોરભાઈને જ્યારે મળીએ છીએ, જ્યારે હું ફોન કરું છું ત્યારે ગદગદિત થવાય છે. પરમ મિત્ર છે અને ખૂબ અભિનંદન પ્રિય કિશોરભાઈ. નમસ્કાર.